ભારતના પ્રથમ ગૃહમંત્રી લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે વિવિધ એકતા કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં સુરતની તમામ વિધાનસભા વિસ્તારમાં 16થી 22 નવેમ્બર સુધી 8થી 10 કિલોમીટરની પદયાત્રા નીકળશે. વિધાનસભા દીઠ યુનિટી માર્ચને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યુનિટી માર્ચના થયેલા આયોજન પ્રમાણે ઓલપાડ વિધાનસભામાં 16મીએ સાંજે 6 વાગે, સુરત પૂર્વમાં 20મીએ સવારે 10 વાગે, સુરતના ઉત્તરમાં 19મીએ સાંજે 4 વાગે અને વરાછા વિધાનસભામાં 20મીએ સાંજે 4 વાગે, કરંજમાં 17મીએ સાંજે 4 વાગે, વિલાયતમાં 16મીએ સવારે 9 વાગે, ઉધના વિધાનસભામાં 19મીએ સાંજે 5 વાગે, મજુરામાં 16મીએ સાંજે 4:45 વાગે, કતારગામમાં વિધાનસભામાં 17મીએ સાંજે 4 વાગે, સુરત પશ્ચિમમાં 16મીએ સાંજે 4 વાગે, 84માં 22મીએ સાંજે 4 વાગે પદયાત્રા નીકળશે. સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે આ યુનિટી માર્ચમાં 151 યુવાનો પદયાત્રી તરીકે ભાગ લેશે. તેમની સાથે વિશાળ સંખ્યામાં પદયાત્રીઓ જોડાશે. 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 16 થી 28 સુધી 16 થી 22 તારીખની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. એનું લિસ્ટ અમારી પાસે છે. એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ 16મી તારીખે છે, સાંજે 4 કલાકે. સુરત પૂર્વમાં 20 તારીખે સવારે 10 કલાકે છે. સુરત ઉત્તરમાં 19 તારીખે સાંજે 4 કલાકે, વરાછા 20મી તારીખે સાંજે 4 કલાકે, કરંજમાં 17 તારીખે સાંજે 4 કલાકે, લિંબાયતની અંદર 16 તારીખે સવારે 9 વાગે, ઉધનાની અંદર 19 તારીખે સાંજે 5 વાગે, મજુરામાં 16 તારીખે સાંજે 4:45, કતારગામમાં 17 તારીખે સાંજે 4 કલાકે, સુરત પશ્ચિમમાં સાંજે 4 કલાકે તારીખ 16/11ના રોજ, અને 84માં 22મી તારીખે સાંજે 4 કલાકે આ યુનિટી માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે. આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માનનીય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે.